નમસ્કાર, ગુજરાતનો લોકપ્રિય શો સીધા જ સંવાદ સાથે હું મહેન્દ્ર. તો આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, પરંતુ ભાઈ બહેનના પ્રેમ પર મોંઘવારીનો ગ્રહણ લાગ્યો છે. દેશમાં તહેવારોની મીઠાશ જાણે ગાયબ કરી દેવામાં આવી છે. ખાંડના ભાવ ઓગસ્ટમાં જ વધી ગયા અને 75 રૂપિયા પહોંચી ગયા છે. પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે અને તેને લીધે પરિવહન પણ મોંઘું બન્યું છે. ત્યારે બહેનો માટે ભેટ ખરીદવી પણ હવે ભાઈઓ માટે એક મજબૂરી બની ગઈ છે, ક્યાંક બોજ બની ગયું છે. જનતાની આવક ઘટી રહી છે, રોજગાર છીનવાઈ રહ્યા છે. ત્યારે વિપક્ષનો આક્ષેપ છે કે સંગ્રહખોરો અને કાળા બજારિયાઓ સાથે મળી તહેવારોના 4 મહિના બાદ દેશની જનતાને પૂરા 36,000 કરોડ રૂપિયાનો ચૂનો લગાડવાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે, તેવા આક્ષેપો કર્યા છે. ત્યારે દૂધ હોય, માવો કે પછી મીઠાઈઓ બધું જ મોંઘું થઈ ગયું છે અને જ્યાં સામાન્ય પરિવારના બજેટને સંપૂર્ણપણે તોડી નાખવામાં આવ્યું છે. આખરે જનતા પોતાના ખિસ્સા ક્યાં સુધી ખાલી કરતી રહી છે? શું તંત્ર કાળા બજારિયાઓને ખુલ્લી છૂટ આપીને દેશની ગરીબ જનતાને લૂંટવા દેવા માંગે છે? આખરે શા કારણે તહેવાર ટાણે જ આ પ્રકારની મોંઘવારીનો માહોલ થાય છે? આવતીકાલે રક્ષાબંધન છે, પરંતુ આજે તહેવારને જે મોંઘવારી છે, મોંઘવારીનો ગ્રહણ લાગ્યો છે. આજે એ ભાઈઓ કે જેને ગિફ્ટ ખરીદવી હોય બહેન માટે, જ્યારે તેને ગિફ્ટ ખરીદવી હોય છે ત્યારે તેને વિચાર કરવો પડતો હોય છે, કારણ કે રોજગારી ઓછી, આવક ઓછી અને સામે મોંઘવારી વધી ગઈ છે. ત્યારે આ પરિસ્થિતિ છે એ દરેક તહેવારમાં જોવા મળતી હોય છે. ત્યારે આજે ફરી ખાંડ હોય, ડુંગળી હોય, પેટ્રોલ, ડીઝલ, ગેસ હોય, તમામ ચીજ વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે અને જેને કારણે સામાન્ય પ્રજાનું જે જીવન જીવવું એ ખાસ કરીને મુશ્કેલ બની ગયું છે. ત્યારે તહેવાર ટાણે જ આ પ્રકારની મોંઘવારી છે, જેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગની જે પ્રજા છે પીસાઈ રહી છે. આખરે રક્ષાબંધનનો તહેવાર હવે સામાન્ય અને ગરીબ જનતા છે કેવી રીતે ઉજવશે? કારણ કે મોંઘવારીનો જે ડામ લાગ્યો છે અને આજ મોંઘવારીના ડાગને સહન કરવાનો વારો આજે આવ્યો છે. ત્યારે વિપક્ષે સંગ્રહખોરી અને કાળા બજારિયાઓની લઈ અને આક્ષેપ કર્યો છે કે જ્યાં સંગ્રહખોરીના લીધે આ અસમાનતા થઈ છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે વિપક્ષ દ્વારા. ત્યારે ખાસ કરીને જે રક્ષાબંધન છે, રક્ષાબંધન પહેલા મોંઘવારીનો માર પડ્યો છે અને ખાંડ મોંઘી થાય છે, મીઠાઈઓ પણ મોંઘી થાય છે, પેટ્રોલ હોય, ડીઝલ હોય કે સીએનજી હોય એ પણ મોંઘું થયું છે, પરિવહન મોંઘું થયું છે, બહેનો માટે ભેટો એ પણ હવે મોંઘી થઈ છે. ત્યારે આવક ઘટી છે, રોજગારી ઘટી છે અને ભાઈઓ પણ પોતાની બહેનોને ખુશ રાખવા માટે જવાબદાર છે, પરંતુ આ મોંઘવારીના વાતાવરણમાં ભાઈ બહેનનો સંબંધ કેવી રીતે ચાલશે? ભાઈઓને ઘણો ઉત્સાહ હોય કે બહેનને ગિફ્ટ આપી, પરંતુ એક બાજુ રોજગારી ઓછી, આવક ઓછી અને મોંઘવારી વધી રહી છે. ત્યારે મજબૂર બની જાય છે એ ભાઈ પોતાની બહેનને ગિફ્ટ આપવા માટે. દેશમાં તમામ તહેવારો છે એ રંગેચંગે ઉજવવામાં આવે, ઉત્સાહભેર ઉજવવામાં આવે, તે આપણા રાષ્ટ્રની ફરજ છે. પરંતુ આ પ્રકારની જ્યારે મોંઘવારીનો ડામ જ્યારે સામે આવે છે ત્યારે એ જ સામાન્ય જનતા, એ જ ગરીબ મધ્યમ વર્ગની જનતા ક્યાંક ને ક્યાંક પીસાઈ રહી છે. તહેવારો તેના સમયે આવી જાય છે, પરંતુ આ તહેવારનો ઉત્સવ છે કેવી રીતે મનાવવો? કારણ કે જે મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ક્યાંક ગરીબ અને મધ્યમ પ્રજા છે તેમાં એવો પણ ઘાટ સર્જાય છે કે તહેવાર આવી ગયો, હવે આ તહેવારને આપણે કેવી રીતે પહોંચી શકીશું? રક્ષાબંધન છે અને આ રક્ષાબંધને બહેન છે એ રાખડી લઈને આવશે, પરંતુ આ બહેનને હવે શું આપવું? કારણ કે દરેક ચીજ વસ્તુઓના ભાવ મોંઘા થઈ ગયા છે. મીઠાઈ આપવી હોય તો મીઠાઈ પણ મોંઘી થઈ ગઈ છે. સોના ચાંદીની તો વાત જ શું કરવી, એ પણ મોંઘું છે. તમામ વસ્તુઓ બધું મોંઘી બની છે. ત્યારે આજે એ જનતા પીસાઈ રહી છે. ત્યારે આખરે જનતા પીસાઈ રહી છે અને આજે હાલત કફોડી બની છે. આ જ મુદ્દે આપણે આજે ચર્ચા કરવી છે અને આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે વેપારી મયુરભાઈ શાહ, સામાજિક કાર્યકર હાર્દિકભાઈ દોશી અને વર્કિંગ વુમેન અમીષાબેન વૈદ્ય.
આપ ત્રણેયનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. શરૂઆત કરીશ અમીષાબેન આપનાથી કે જે આવતીકાલે રક્ષાબંધનનો ભાઈ બહેનનો જે પવિત્ર સંબંધ જે કહી શકાય પવિત્ર તહેવાર છે, પરંતુ બીજી બાજુ જે મોંઘવારી છે, તમામ ચીજ વસ્તુઓમાં જે ભાવ વધારો થાય છે, મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે આ રક્ષાબંધનને ગરીબ અને મધ્યમ વર્ગ કેવી રીતે ઉજવશે? હેલો જી અમીષાબેન. હા સર, તમારો ક્વેશ્ચન તો દરેક ગૃહિણીને છે ને દજાડે એવો છે. કારણ કે તમે જે પ્રશ્ન કરો છો એ રોજ ને રોજ કોક સવારે ઉઠે ને તો સાંજે સુવે ત્યાં સુધી આ પરિસ્થિતિમાં જીવે છે કે આજે કેવી રીતે પૂરું કરશું. આજે રાખડીનો ભાવ કદાચ તમને સામાન્ય રીતે જુઓ તો 30-40 રૂપિયાની દોરાની રાખડી આવે છે, અને સારી લેવા જાવ ભાઈ માટે તો 250-300 રૂપિયાની રાખડી થઈ જાય છે. એટલે મોંઘવારી ક્યાં નથી એ પૂછો અમને. મોંઘવારી બધે જ છે. છોકરાઓની ડિમાન્ડ પૂરી કરવી કે પછી ઘરનું પૂરું કરવું, મીઠાઈ મહેમાનોનું આવું પૂરું કરવું, અથવા તો બહાર અવર જવર કરવી, તહેવાર ઉજવવા, અત્યારના સમયમાં પોસિબલ બહુ ઓછું થાય છે. અને બહેનોને છે ને ઈ એમ કેવાય કે અત્યારે યુદ્ધ પ્રમાણે જિંદગી જીવી થઈ ગઈ છે કે યુદ્ધમાં જીવવું અને મોંઘવારી સામે લડત આપવી બે સરખું થઈ ગયું છે. બિલકુલ. અને બીજી બાજુ વિપક્ષ એવા પણ આક્ષેપ કરે છે અમીષાબેન કે સંગ્રહખોરી અને કાળા બજારીઓના લીધે આ પરિસ્થિતિ છે. આપ શું માનો છો? જો એ વાત સાચી જ છે કે સંગ્રહખોરી થાય છે. મેં પણ ઘણી જગ્યાએ જોયેલું છે કે મોંઘું થાય ત્યારે માલ બહાર કાઢવામાં આવે છે. અને આ સરકારમાં આ બધા ઘણા બધા એમ કેવાય ને નેગેટિવ પાસા છે. પણ હવે સરકાર આમાં કોઈ પગલું નથી ભરતી તો પ્રજાને તો ફાઇટ આપવા સિવાય કોઈ રસ્તો જ નથી અત્યારે તો. એને બિલકુલ. આ મોંઘવારી સામે ફાઇટ, અને આવકમાં વધારો થતો નથી. ઉપરથી એઆઈ ટેકનોલોજી જોબ લઈ લીધી છે ઘણા લોકોની, અને હવે બધું એઆઈ થી કામ થઈ જાય છે તો એમ કેવાય ને 70-80% રોજગારી છીનવાઈ ગઈ. આવક થાય નહી, પછી આના કારણે ઘરમાં ઝઘડા થાય, છૂટાછેડા થાય, બાળકોની તકલીફો ઊભી થાય, એટલે ફેમિલી ડિસ્ટ્રોય થતી જાય છે આમાં તો હવે. એટલે આની સાથે કેમ ફાઈટ કરવી ને એ ખુદ એક મોટો એમ કેવાય ને કે દેશની સમસ્યા બરાબર છે. આ કોઈ બિલકુલ. નાની સમસ્યા નથી, બહુ મોટી સમસ્યા કહેવાય કે આમાં ફેમિલી ડિસ્ટ્રોય થવા માંડ્યા છે અત્યારે. બિલકુલ. તો ફેમિલી પણ ડિસ્ટ્રોય થઈ રહ્યા છે. તો વાત કરીશ. થાય છે. હા મયુરભાઈ, આપના પાસે આવીશ. મયુરભાઈ, જે રીતની મોંઘવારી સતત વધી રહી છે, સામાન્ય અને મધ્યમ વર્ગનું જીવન જીવવું હવે હરામ થઈ ગયું છે, કારણ કે મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આપ એક ખુદ વ્યાપારી છો, ત્યારે આ વખતેની રક્ષાબંધન છે તેને લઈને કેવો ઉત્સાહ ગ્રાહકોમાં જોવા મળે છે? શું મોંઘવારીની અસર દેખાય છે? જી મયુરભાઈ. મયુરભાઈ, અવાજ આવે છે? હાર્દિકભાઈ, આપના પાસે આવીશ. હાર્દિકભાઈ, જે રીતે મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે જે તહેવાર જે છે એ તહેવાર એના સમય આવી જતો હોય છે, પરંતુ એ તહેવારને ઉજવવો એ સામાન્ય માણસ માટે કેટલો કઠિન થયો છે? જી ચોક્કસથી આવતીકાલે સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં ભાઈ બહેનનો પવિત્ર તહેવાર ઉજવવા જઈ રહ્યો છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર તો છે, પરંતુ આ તહેવારની ખુશી આ મોંઘવારીએ છીનવી લીધી છે. એક ભાઈની સાચી વાત છે. રક્ષા એક ભાઈની રક્ષા બહેનની રાખડી તો કરશે, પરંતુ આ મોંઘવારીથી રક્ષા કઈ રાખડી કરશે એક બહુ મોટો સવાલ છે. કેમ કે એવી કોઈ હમ રાખડી અત્યારે બની જ નથી કે જે મોંઘવારીથી રક્ષા કરશે. આજે બહુ ખાંડના સારી વાત છે. આજે ખાંડના ભાવ જુઓ તમે, તો 13 રૂપિયાની વચનની વાતો હતી એની જગ્યાએ 70+ ભાવો કરી નાખ્યા છે. એનું મેઇન રીઝન છે કે જે રેગ્યુલેશન થવું જોઈએ, જે સરકારી અધિકારી એસી ચેમ્બરમાંથી બહાર નીકળવા તૈયાર જ નથી, તો એનું ધ્યાન કોણ રાખશે? આ સંગ્રહખોરી થઈ રહી છે બધાને ખબર છે, પરંતુ એ સંગ્રહખોરી નહીં કરવાનું કામ કોનું છે? જે રિસ્પોન્સિબલ ઓફિસર છે એને ફાયર કરી દો, ડિસમિસ કરી દો, તો ઓટોમેટિકલી એ સંગ્રહખોરી કાબુમાં આવે. અને જે પ્રમાણે જે સ્પીડથી ભાવો વધી રહ્યા છે એ સ્પીડથી રોજગારી તો ક્યાંય વધતી જ નથી. આગળ આપણા ગૃહિણી શ્રી અમીષાબેને કીધું કે અહીંયા આગળ તો યુદ્ધ લડવા જેવું છે. હું તો કઉ છું કે આ પરમાણુ યુદ્ધ લડવા જેવું છે, કેમ કે આમાં સફળતા ક્યાંય કોઈને મળવાની જ નથી. કેમ કે મોંઘવારી નામનો જે આ દૂષણ છે એ સામાન્ય પરિવારને તો ખતમ કરે જ છે, પરંતુ એની સાથે સાથે એક સામાજિક કાર્યકર તરીકે હું કહેવા માંગીશ
કે સમાજની જે બેલેન્સ છે ને એને પણ તોડે છે. કેમ કે જ્યારે યુવાન પાસે રોજગારી ના હોય અને આવી રીતે મોંઘવારી હોય તો મને એ ખોટા રસ્તે જવા માટે પ્રેરાય છે. તો ત્યાં આગળ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પણ તૂટે છે. તો આ બધું સરકારની એક કહેવાય ને કે ઘોર નિંદ્રામાંથી જાગે તો જ આ તહેવારની ખુશી સાચા અર્થમાં ગુજરાતનો હરેક ગુજરાતવાસી આ મનાવી શકશે. કેમ કે આવતીકાલે રક્ષાબંધન છે. આપણે છેલ્લા 10 વર્ષનો આંકડો જોઈએ તો રક્ષાબંધનના આગલા દિવસે બજારની અંદર ભીડ હોય છે, પરંતુ આજે ભીડ ક્યાંય જોવા મળતી નથી. એનું કારણ છે એ ભીડમાં જવા માટે લોકો માટે પેટ્રોલના પૈસા પણ નથી. કેમ કે પેટ્રોલ સાચી બી વાત કૂદકે ને ભાવે કૂદકે ને ભૂસકે 100, 110, 120. આજે જ મેં સેલના પેટ્રોલ પર પેટ્રોલ પુરાવ્યું, 118 રૂપિયા ભાવ છે. આને કોણ કંટ્રોલ કરશે? ઓ બાપરે, બિલકુલ. સાચી વાત છે હાર્દિકભાઈની. જી મયુરભાઈ આપણા પાસે આવીશ. મયુરભાઈ, આપ ખુદ એક વેપારી છો, પરંતુ જે રીતે સામાન્ય માણસ માટે જે મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે આ વખત એનો જે તહેવાર રક્ષાબંધનનો તહેવાર છે તેને લઈને ગ્રાહકોમાં કેવો ઉત્સાહ છે? આજની તારીખે હું તમને વાત કરું, આવતીકાલે સવારે રક્ષાબંધનનો તહેવાર છે, પરંતુ વર્તમાનમાં અત્યારે સમજો કે 8:15 થયા છે. હું 31 વર્ષથી વેપાર કરું છું. આટલો ખરાબ તહેવાર મેં કોઈ દિવસ જોયો નથી. દરેક ગ્રાહક પરાણે ખરીદી કરે છે, અને જેને કહી શકાય કે લોકો આગળ પૈસા જ નથી, અને લોકોનું જે રીતે બજેટ ખોરવાયું છે, લોકોએ આગળ કેમ ઘર ચલાવવું તે અમારા સામાન્ય ગ્રાહક તો નહીં, પરંતુ સારા વર્ગના ગ્રાહક પણ એવું કહે છે કે અમારે ઘર ચલાવવું અઘરું પડી ગયું છે. આ એક મોટી વિડંબણા છે, અને આગળ જતા ધંધો કઈ રીતે કરશું તે અમને પોતાને ખબર નથી પડતી. વર્તમાનમાં મેં જોઈએ તો એક ગ્રાહકે તમને પર્ટિક્યુલર કહું છું કે અમારે રકઝક અને કચકચ થાય છે. અચાનક મન પડે એવો ભાવ વધી જાય છે, અચાનક મન પડે એવી તેજી આવી જાય છે. તો અમારે ગ્રાહકને સમજાવવા કઈ રીતે? બિલકુલ. અને મયુરભાઈ, ખાસ કરીને તમે જે ઉપરથી જે માલ લાવતા હોય વેપારી, એ પણ એક મોંઘો હોય છે, અને બીજી બાજુ પ્રજા છે એ સસ્તું માંગે છે. આ બંને પરિસ્થિતિમાં તમારી હાલત કેવી થાય છે? અમારી હાલત સોડી વચ્ચે સોપારી છે. અમારું રોકાણ વધતું જાય છે સર, અને રોકાણ વધવાની સામે નફો ઘટતો જાય છે. કદાચ બહુ તો એને નફો રહેશે, પરંતુ સમજાવવાની કસરત અમારી કારણ વગર 15 થી 20% વધી ગઈ છે. આજે જેને કહી શકાય કે જે અમારા ગ્રાહક 31 વર્ષની દુકાનદારીમાં 20 વર્ષથી ગ્રાહક હતા, તે હવે અમારા માટે શૂન્ય થતા જાય છે. તેઓને માન્યમાં નથી આવતું કે અચાનક આટલી તેજી આવશે. આટલા વર્ષના અનુભવમાં મેં કોઈ દિવસ કાર્યકાળમાં મેં નથી જોયું કે એક જ અઠવાડિયામાં, ફરી એકવાર કહું છું, 7 દિવસની અંદર 40% ખાંડનો ભાવ વધે. આ તો સંપૂર્ણ રીતે અકલ્પનીય છે. ક્યાંક ને ક્યાંક સરકારે આ તમામ વસ્તુમાં ગંભીરતાથી વાતને લઈ અને આ વસ્તુમાં ખરેખર બધું આડોવડું કામ મૂકી, જે સરકાર પોતે ધારાસભ્યો ખરીદે છે, લેવેચ કરે છે. હું એક વેપારી તરીકે કહું છું સરકારને કે વર્તમાનમાં તમે પ્રજા સામું જોવો, અને એ પણ ભારતની પ્રજા સામું જોવો. તમે ધારાસભ્યને લેવેચ, સાંસદોની ખરીદ ફરોશ આ બધું બંધ કરી અને સામાન્ય માણસો સામે જોવો. આટલી મોંઘવારી તો અમે ક્યારેય કોઈ વિચારી નથી. રાતોરાત ભાવ વધે છે, માલ બગડે છે. ભલે વરસાદની અસર થોડી ઘણી હોઈ શકે, પણ તે એટલી બધી ન કહી શકાય કે 40% તેજી આવે. એટલી સમજણ તો અમને પણ છે. થોડોક અમુક ક્ષેત્રમાં વરસાદ ઓછો છે, અમે કબૂલ કરીએ છીએ, પરંતુ એટલો બધો પણ વરસાદ ઓછો નથી કે દરેક વસ્તુમાં મન પડે એવી તેજી અને બેફામ ભાવ વધારો આવે. ખરેખર સરકારે તમામ કામ મૂકી અને વર્તમાનમાં ભારત દેશમાં ધ્યાન દેવું જોઈએ. અને એક વેપારી તરીકે જે મને થોડી ઘણી સમજણ પડે છે, જી, ક્યાંક ને ક્યાંક 8મો પગાર પંચ જે સરકાર લાવી રહી છે, તે પ્રજાના ખીચામાંથી પૈસા લઈ આ ખીચામાં નાખતી હોય તેવું મને લાગે છે. આ સરકાર, હું સરકારની કોઈ નિંદા નહીં કરું, ફરી એકવાર કહું છું, વેપારી માણસ છું, પણ મેનેજમેન્ટ થોડું સરખું હોવું જરૂરી છે. ફુગાવો, મોંઘવારી કાબુમાં લેવી, ઇન્ફ્લેશન જેને કહેવાય, પછી પર કેપિટા ઇન્કમ મેન્ટેન કરવી, થોડીક સરકારની જવાબદારી બને છે. અને હું તો ભલે એક સામાન્ય જનરલ સ્ટોર લઈને બેઠો છું, પણ મને પણ અર્થશાસ્ત્રની ખબર પડે છે. એક અઠવાડિયામાં 15 કંપની આઈપીઓ લાવે તો આનો મતલબ શું સમજવાનો? બિલકુલ. આટલી બધી કંપનીઓને પૈસાની જરૂર પડે છે. શું મને સમજણ નથી?
આટલી બધી દરેક કંપની પોતાનો સ્ટેક વેચવા નીકળી છે કે પછી પૈસાની ઉઘરાવા નીકળી છે કે બ્લેક અને વ્હાઇટ કરવા નીકળી છે? આ તમામ વસ્તુ બહુ ગંભીરતાથી લેવાની જરૂર છે. બિલકુલ. ખાલી અને આઈપીઓ આવે જી ખાલી આઈપીઓ આવે 15,000 રૂપિયા તમે અરજી કરી દો, અને નાના મોટા રિક્ષાવાળા પણ અરજીઓ કરે છે, 3-4 હજાર રૂપિયા કમાઈ લે છે, તો શું એનાથી અર્થતંત્ર મજબૂત નહીં થાય? સરકારે પોતાના કેબિનેટમાં વ્યવસ્થિત અર્થશાસ્ત્રીઓ રાખવા જરૂરી થઈ ગયા છે. સારા નાણામંત્રીની જરૂર છે. ભલે જે કોઈ સન્માનીય મંત્રી વર્તમાનમાં છે તેમની હું નિંદા નહીં કરું, પણ વિકાસ 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 કરી આડેધડ રીતે જે બધું આયોજન કરે છે, ક્યાંક ને ક્યાંક પાઘડીનો વડ છેડે આવી રહ્યો છે એવું મને પણ સમજણ પડે છે. આજે સંઘર્ષ થાય છે, સંઘર્ષ દુકાનદારી કરવી એટલે. જી બિલકુલ. તમે નહીં માનો, જી અવાજ બેસી જાય છે અને ગળું બેસી જાય છે બિલકુલ. ગ્રાહકને સમજાવતા. તો આ સંઘર્ષ બહુ જ અઘરી વસ્તુ છે, અને સરકાર આ મુદ્દો ગંભીરતાથી લે અને તમામ આડાવડા કામ મૂકી અને આ મોંઘવારી નિયંત્રણમાં ધ્યાન દે. તમે બ્રાઝિલની ખાંડ આયાત કરવાનું વિચારો છો? બિલકુલ ના, નથી. જી ભારતની ખાંડ તમે તમારા ઘરમાં 1 કિલો વપરાશ કરો અને આયાતી ખાંડ તમે 1 કિલો ને 400 ગ્રામનો વપરાશ કરો, જી ત્યારે તમારી ચાના કપમાં મીઠાશ આવે છે. જી તમને ખ્યાલ હોય કે ન હોય, તમારા માધ્યમથી હું પ્રજાને કહેવા માંગુ છું બિલકુલ કે દુબઈ કે બ્રાઝિલની આયાતી ખાંડ જી કોઈ પણ પ્રકારનો સ્વાદ લાવતી નથી. બિલકુલ બિલકુલ ચોક્કસ. અમીષાબેન આપના પાસે આવીશ. અમીષાબેન, ઇલેક્શન આવે છે, મોટા મોટા ભાષણો થાય છે, ત્યારે જે કહેવામાં આવતું હોય છે કે બેન મને પત્ર લખજો ખાલી. હવે આ પરિસ્થિતિ આવી છે, આ વિશે શું કેવું છે? જી હેલો. હા, મને એ ભાઈને પેલા રોકવા હતા મને કે આપણે જ્યારે સરકાર ઉપર બ્લેમ કરીએ છીએ, પણ મારું તો કેવું છે કે પ્રજાએ જાગવાની જરૂર છે હવે. કારણ કે તમે એક વસ્તુનો વિચાર નથી કર્યો કે અત્યારે તમે કદાચ ચાણક્ય નીતિ વાંચી હોય તો વાંચજો ચાણક્યની રાજનીતિ, કે તમારે પ્રજાને મારવી હોય ને તો તમે એની જરૂરિયાતથી પહેલા મારવાની શરૂઆત કરો તો એ તમારા ઉપર અવાજ ઉઠાવવા માટે સક્ષમ બને. પણ એ સક્ષમ તમે ક્યારેય નહીં બની શકો, કારણ કે જો મોંઘવારીનો માર, બરોબર, પછી તમને ડોક્યુમેન્ટ્સનો માર, હોસ્પિટલનો માર, તમે ગણો, એક સામાન્ય માણસ છોડો, આપણે તો જે લેવલ વાળા ફેમિલી છે ને એના ઘરે કદાચ મીઠાઈ આવશે પણ ખરા, પણ એક લેવલ વગરના ફેમિલીના ઘરે મીઠાઈ પણ નહીં આવે. બિલકુલ. અમીષાબેન કેલેન્ડરમાં જ આવે છે, જી ઘરે નથી આવતા. બિલકુલ. અમીષાબેન, આપને હું કહેવા માંગુ છું કે ખાસ કરી જ્યારે ઇલેક્શન હોય, મોટા ભાષણોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બેન જ્યારે તકલીફ પડે ત્યારે મને એક પત્ર લખજે ખાલી. નહીં, પત્ર તમે છે ને, હવે મારું તો એવો સમય આવી ગયો છે ભગવાનને લખવાનો પત્ર કે હવે તું નીચે ઉતરીને કઈ કર, કારણ કે અહીંયા તો આશા છોડી દીધી છે અમે લોકોએ કે હવે આમાં કઈ બદલાવ આવશે એમ. કારણ કે અમે તો બહુ નજીકથી જોયું છે વર્કિંગ લેડી તરીકે કે કમાણી 10,000 છે તો ખર્ચ 20,000 છે, તો બીજા 10,000 કેવી રીતે લઈ આવવા? એટલે તમે સમજો. અને હોસ્પિટલ, તમે એક વસ્તુ નોટ નથી કરી, હોસ્પિટલનું MRP નો હોય ક્યારે, કે તમને ખબર પડે કે આજે આનું બિલ આટલું જ આવશે. એ તો તમને જયારે ઓલું પકડાવે ને ત્યારે ખબર પડે કે આ લાખ રૂપિયા, 50,000, 1.5 લાખ, પછીથી તમને જે કઈ દેવા પડશે. બિલકુલ. હિડન ચાર્જ પણ ઘણા વસૂલવામાં આવતા. તમે એક વિચાર કરો કે તમે પ્રજા, સામાન્ય પ્રજાને, આ બધી પ્રજા આમાં જ મરે છે. બિલકુલ. અને આની આ યુદ્ધથી જ્યાં સુધી એ બહાર નહીં નીકળી શકે ત્યાં સુધી કોઈને ફાઇટ નહીં આપી શકે. બિલકુલ. અને અત્યારે ફાઇટ જ છે, આ યુગમાં મોંઘવારી ફાઇટ જ છે સર. બિલકુલ. મોંઘવારી સામે જજવું એ પણ એક બહુ મોટો પડકાર છે. એક ફાઇટ છે, તમને બહુ મોટી ફાઇટ છે. બિલકુલ. કોઈ તમે જે આ ડિબેટ મને અત્યારે આપણે બેસીને કરીએ છીએ, પણ જઈને કોક મિડલ ક્લાસ ફેમિલીમાં જઈને ડિબેટ કરો, એને પૂછો કે તમે, મેં ઘણીવાર કરિયાણાની દુકાન ઉપર કોકને 100-200 ગ્રામ તેલ લેતા જોયા. 100% સાચી વાત છે. હજુના સમયમાં 100-200 ગ્રામ તેલ લે છે લોકો. બિલકુલ. 10 રૂપિયાની ચટણી, 10 રૂપિયાનું ધાણા જીરું ને 10 રૂપિયાની હલ્દી લેતા જોયા. બિલકુલ. રોજ લઈ અને રોજ ખાનારા લોકો પણ આપણા દેશમાં છે. જી બિલકુલ. ખાસ કરી હાર્દિકભાઈ આપણા પાસે આવીશ. હાર્દિકભાઈ, 2 દિવસ પહેલા જે ડિબેટ કરી હતી, જે અનાજ જે છે, લાભાર્થીઓ છે, અન્ન સુરક્ષામાં લાભાર્થીઓમાં સતત વધારો થયો છે, પરંતુ બીજી બાજુ જે ગરીબ વર્ગને જે ખાંડ આપવામાં આવતી હતી રાહત દરે,
આ ખાંડ બંધ કરી દેવામાં આવી છે અને બીજી બાજુ આ ખાંડનો ભાવ આસમાને પહોંચ્યો છે, ત્યારે એ ગરીબ લોકોનું શું? જી ચોક્કસથી, ગરીબ વર્ગ તો અત્યારે બોલે ક્યાં અને એનું સાંભળે કોણ? મધ્યમ Yes. વર્ગ મધ્યમ વર્ગ તો પકડે. પીસાય જ છે કે ગરીબ વર્ગ અત્યારે બોલવા જાય એટલે સૌથી પહેલું બોલે એટલે એને જેલમાં નાખો. બોલવાની આઝાદી Right. અહીંયા પતી ગઈ છે. લોકશાહી જાણે એની ચરમસીમાએ હોય કે કઈ બી તમે બોલો સરકારની વિરુદ્ધ એટલે તમે એન્ટી નેશનલ, તમે કોકરોચ વાળા અને તમે આ અને Yes. તમે તે. પણ ખરેખર તો લોકશાહીની ખરી મજા છે જે ક્રિટિસાઇઝ કરવામાં છે. જ્યારે સરકારને પબ્લિક જ ધ્યાન દોરશે અને જો સરકાર એને પોઝિટિવલી લેશે તો જ આની પર નિયંત્રણ આવે. પરંતુ સરકારને ત્રિરંગા યાત્રા, પેલી યાત્રા, પેલા યાત્રામાં ફુરસત મળે ત્યારે હું તો એવું કહું છું, આપના માધ્યમથી, મંતવ્યોના માધ્યમથી લાખ લાખ સેલ્યુટ છે કે તમે આવો એક બેઝિક પ્રશ્ન, સામાન્ય માણસને ટચ કરતો પ્રશ્ન ઉઠાવ્યો. બાકીની ઘણી ખરી મીડિયા તો અત્યારે વેચાઈ ગઈ છે, એ પ્રશ્ન લેવા પણ તૈયાર નથી. આ એક બહુ સાચી મોટું વાત કડવા છે. સત્ય છે. અને જો જોવા જઈએ તો હું તો આપના માધ્યમથી સરકારને વિનંતી કરીશ કે ઘર ઘર તિરંગાની સાથે સાથે હવે તહેવાર આવે ને એટલે ઘર ઘર રાખડી, ઘર ઘર મીઠાઈઓ, ઘર ઘર ફટાકડા, આ બધું Right. આપવાનું શરૂ કરો. આ યોજનાઓ, કેમ કે પબ્લિકને તમે લાઈનમાં ઉભી રાખી દીધી છે. તમે આધાર કાર્ડ અપડેટ કરાવો, એ પતે એટલે પછી પાન કાર્ડ અપડેટ કરાવો, એ પતે એટલે હા. બંનેને લિંક કરાવો, એ બંને થાય એટલે SIR કરાવો, અને બિલકુલ. SIR ના થાય તો તમે ભારતના નાગરિક થાય. આ બધું શું માંડ્યું છે? જાણે રેમ્બો સર્કસ ચાલતું હોય ને, આ સરકાર નથી આ સર્કસ ચલાવે છે કે શું એ કઈ ખબર નથી પડતી. ખરેખર સાચી વાત આની અંદર જાગૃતતાનો અભાવ છે. જે દિવસે નાગરિક જાગ્યો એ દિવસે આ કોકરોચ જેવા હજારો કોકરોચ આવશે અને ખરેખર આ પરિસ્થિતિ જો કંટ્રોલમાં નહીં આવે, આની સીધી અસર સામાન્ય રીતે જોવા જઈએ, મારા ઘણા પોલીસ મિત્રો છે તો તમે જોશો તો હું આપને વિનંતી કરીશ કે છેલ્લા અઠવાડિયા 10 દિવસનો ક્રાઇમ રેશિયો જોવામાં આવે તો બિલકુલ. કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. હા, કોઈને શોખ નથી થતો obviously, ચોરી right. કરવાનો, કોઈને શોખ નથી થતો લૂંટ કરવાનો. પરંતુ જ્યારે બેને આગળ કીધું એમ, જ્યારે માણસ સામાન્ય વર્ગનો પગાર 10 થી 12,000, કેમ એમાં વધારો નથી થતો રાતોરાત? હા. કે ભાઈ 15,000 કરવામાં આવ્યો, 18,000 કરવામાં આવ્યો. તમે ખાંડનો ભાવ વધી જાય તો વધે, અમે તો 200 થશે તોય લેશું. આ બધી વાતો ખાલી બોલવામાં, ડાયલોગ બાજીમાં સારી લાગે. સામાન્ય માણસ અત્યારે સામાન્ય માણસ રહ્યો જ નથી. ભિખારી કરતા બી બદતર હાલત એની થઈ ગઈ છે, બદતર હાલત કેમ કે એ તો થઈ ગઈ ભીખ છે. પણ ના માંગી શકે. એટલે આ પરિસ્થિતિ છે. બિલકુલ 100%. અને મયુરભાઈ જે આપણા જી. ભૂતિયા જે રેશન કાર્ડ નો જી. પ્રશ્ન છે, જી. એ તો આજે હું દરેક ગામે ગામ ફરું છું. બિલકુલ. તો એ ભૂતિયા રેશન કાર્ડ ના પ્રશ્નો તો હજુ બી યથાવત છે. જી. મેં ઘણા બધા એવા જોયા છે કે જે કહેવાય ને કે મેં મારી નજરે જોયા છે ડીઈઓ કચેરીની અંદર કે બિલકુલ. જેની પાસે ફોર્ચ્યુનર ગાડી છે ને એ લોકો પણ આરટીઆઈ માં એડમિશન લઈને બેઠા છે. Yes, yes, 100%. right. મયુરભાઈ આ આપને બધું- જી 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 મયુરભાઈ આપને કહેવા માંગો છો? યસ, હવે આ જે ભાઈ હમણાં જે બોલ્યા કે તમે આમ કરો, તમે તેમ કરો, સામાન્ય પ્રજાનું માથું ઊંચું થતું નથી. સામાન્ય પ્રજાનું માથું ઊંચું થાય તો તે કંઈક પ્રશ્ન ઉપાડી શકે, તો તે કંઈક વિરોધ કરી શકે. સામાન્ય પ્રજાની બોલતી સમગ્ર રીતે બંધ થઈ ગઈ છે. તમે જોવા જાઓ, તમે તમારા પૈસા બેંકમાં ભરવા જાઓ છો હમ તો તમારી ડિપોઝિટ ઉપરથી ચાર્જ લેશે. તમારા પૈસા તમારા ખાતામાં નાખવા જાઓ છો તો 1,04,000 રૂપિયા તેઓ બેંક ચાર્જ કરે છે. નામ આપે છે આરબીઆઈ નું, પણ આરબીઆઈ છે તો ભારત દેશની ગવર્મેન્ટ જ, કોઈ અમેરિકા તો એને ચલાવતું નથી. તો શા માટે એટલે વાતે હિડન ચાર્જ તમે કરો છો? SMS ચાર્જ આવે છે. બિલકુલ એવી રીતે દરેક વસ્તુમાં તમે જોવો તો સરકાર ઝીણું કાતી હમ અને લોકોને ખાલી કરી નાખ્યા છે. બિલકુલ મેં અગાઉના પણ લાઈનમાં તમને કહ્યું કે પાઘડીનો વડ છેડે આવ્યો છે. હમ લોકો નવરા પડતા નથી તો કઈ વિરોધ કરે ને એમ. અને જ્યાં જુઓ ત્યારે લોકોને તમે ઓનલાઈન લોન ચાલુ કરાવો છો, લોકોને કંપની વાળાને ફોન ચાલુ કરાવો છો. પછી તમે કહો છો કે સાયબર ફ્રોડ થી સાવધાન રહો, 1930 માં કોલ કરો. તો ઓકે ઘરના ભુવા ને ઘરના ડાકલા છે સર. તમારા ને તમારા પાડેલા, તમારા ને તમારા મોકલેલા માણસો જી અમારા જેવા સામાન્ય માણસો નહીં, એ મધ્યમ વર્ગીય માણસોને ફોન કરે છે, જી સાયબર ફ્રોડમાં ફસાવે છે. હમ અને પછી તમે કોલ રેકોર્ડિંગમાં ચાલુ કરો છો કે 1930 માં કોલ કરો. બિલકુલ આજે તમે આધાર કાર્ડ લોકોને અપડેટ કર્યા, SIR કર્યું, બધું તમે કર્યું. હમ તો આટલા બધા લોકો આજે 14 વર્ષથી 10-12 વર્ષથી એકને એક સરકાર છે, તો આટલા બિલકુલ, બધા બિલકુલ. પરદેશીઓ, આટલા બધા ઘુસપેઠિયાઓ ભારત દેશમાં ઘૂસી કેવી રીતે ગયા? જી જી પેલા તો એ વિચારો, બોર્ડર ખોલી કોણે? હું વાતને રાજકીય મુદ્દા પર નહીં લઈ જાઉં, પણ બિલકુલ લોકોને આપણે જે મુદ્દો જે છે મુદ્દો અને મોંઘવારી છાને ઉપર પગલે જી જી છાને પગલે ધૂળ ન ઉડે એ બિલકુલ. કોઈને ખબર ન પડે
એવી રીતે સરકારે મોંઘવારી વધારી નાખી. બિલકુલ મોંઘવારી વધી છે. અમીષાબેન આપના પાસે આવીશ. અમીષાબેન, સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? કાંઈ નહીં, ભગવાન પાસે અપેક્ષા. અચ્છા, આ સરકાર અપેક્ષાથી બાદ વહી ગઈ છે. હવે નહીં, કારણ કે હવે તો બેવકૂફ બનવા જેવી વાત છે. હવે આ સરકાર પાસે અપેક્ષા રાખવી એટલે બેવકૂફ પોતાની જાતને બનાવવા જેવી વાત છે. હવે કાંઈ નહીં, હવે તો એની સામે કઈ વાત કરવાનું મન નથી થતું. કારણ કે તમે માનશો, આપણે ક્યાંક ભગવાનને માનતા કરી હોય ને અને એ મંદિરે માનતા પૂરી ન થાય ને તો માણસ ત્યાં જવાનું ઓછું કરી નાખે કે નથી સાંભળતા. પણ હવે અહીંયા કઈ સંભળાતું જ નથી તો પછી ઓલું કે ને કે જયારે રાજા બેરો આંધળો અને મૂંગો થઈ જાય ને તો પ્રજાની આ જ હાલત થાય. બીજું કાંઈ ન થાય. અમીષાબેન અહીંયા સાંભળતા તો નથી પણ બોલવાય નથી દેતા. જી ઈ તો મેં બોલ્યું ને તમને જી, જી. કે આંધળો બેરો ને મૂંગો બધું આપણું જ છે અત્યારે. બિલકુલ બિલકુલ બરોબર. એટલે હવે આ હું તો એમ કહું છું, મારી સાથે જે જોડાય આ જાણતા હોય તો મહેરબાની કરીને આ સરકારને કોઈ પણ અપેક્ષા ન રાખો, અનુરોધ ન કરો. બિલકુલ. તમે માત્ર ને માત્ર તમે જાગો બિલકુલ. અને તમે બીજા લોકોને જગાડો. પ્રજાને જ જાગવાનો વારો છે. બિલકુલ. હવે સરકારનો કોઈ વારો નથી. સરકારનું જી. હવે એમ કહેવાય ને જી, કે અમીષાબેન. હાથ જોડો, પગે લાગો, બસ કે બિલકુલ. તમે રેવા બિલકુલ. દો હવે કાંઈ. જી 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 છેલ્લી પ્રતિક્રિયા હાર્દિકભાઈ. જી 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 હાર્દિકભાઈ, છેલ્લી પ્રતિક્રિયા, છેલ્લી 1 જ મિનિટ છે આપણી પાસે. શું લાગે છે કે ફેરફાર આવશે? જી, આપના માધ્યમથી સરકારશ્રીને હું વિનંતી કરીશ કે રીલબાજી છોડીને રિયલ વર્કમાં લાગી જાઓ અને આફ્ટર બિફોર બનાવવા કરતા અને સિંગમબાજી બનાવવા કરતા લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ સાચવવા જાઓ તો આવા લઠ્ઠાકાંડ ના બને. અને જો સરકાર જાગે અને જે પેલું કહેવાય ને સ્વચ્છતાનો એક ફોટો બનાવી લે અને પછી સ્વચ્છતા અભિયાન દેખાડી દે તો એ રીલબાજી છોડીને રિયલ વર્કમાં લાગી જાય તો આવા ઇન્ફ્લેશન જે છે એની અંદર કંટ્રોલ આવે. અને કંટ્રોલ આવે તો જ એક આ મોંઘવારી કંટ્રોલ થાય ને સામાન્ય માણસ, ગુજરાતનો પ્રજાજન સુખેથી જીવી શકે. બિલકુલ. હાલ સમયનો અભાવ છે. મયુરભાઈ, હાર્દિકભાઈ અને અમીષાબેન અમારી સાથે આવ્યા, પોતાની વાત રજૂ કરી. આપ ત્રણેયનો આભાર. તો દર્શક મિત્રો, જે રીતે સામાન્ય જનતા, એ ગૃહિણી, એ વર્કિંગ વુમેન હોય, વેપારી હોય કે પછી સામાજિક આગેવાન હોય, તમામનો આક્રોશ છે મોંઘવારી લઈને જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર વિશેનો જે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે કઈ અપેક્ષા નથી, એ હદે જે નિરાશા જોવા મળી રહી છે. ત્યારે તહેવારો એ દેશના દરેક નાગરિકના હક અને ખુશીનો અવસર છે. એ કોઈ કાળા બજારિયા કે અન્ય માટે કમાણીનું સાધન નથી. સરકારે તાત્કાલિક અસરથી સંગ્રહખોરો ઉપર કડક દરોડા પાડી અને ખાંડ તેમજ ખાદ્ય ચીજોના વધી રહેલા ભાવ ઉપર લગામ લગાવવી પડશે. જો સમયસર પગલાં નહીં લેવાય તો આ તહેવારોની કડવાશ માત્ર બજાર સુધી સીમિત નહીં રહે, પરંતુ જનતાનો આક્રોશ બનીને સત્તાના શિખર સુધી પહોંચશે. ન્યાય એ જ છે કે જનતાને તુરંત રાહત આપવામાં આવે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા ટોપિક સાથે. મને રજા આપશો. નમસ્કાર.